જય શ્રી રામ, જય હનુમાન દાદા બધાને. અત્યારે આપણે પહોંચી ગયા છીએ વર્ષો જૂની ઐતિહાસિક જગ્યા, આશરે 800 થી 1000 વર્ષ જૂની રાજાશાહી વખતની આ જગ્યા છે. અને અહીંયા સ્વયંભૂ બિરાજમાન છે બાદા હનુમાન દાદા. અને આ બધા સેવકો તમે જોઈ રહ્યા છો, કારણ કે મારી પાછળ તમને જે દેખાય છે આ બધી ગાય અહીંયા છેલ્લા 4-5 વર્ષથી ગૌશાળા ચાલુ છે. તેના માટે અંદાજે આપણે કેટલા રૂપિયાનો રોજનો ખર્ચો હોય છે ગૌશાળા? અત્યારે છે 60 એક નાના મોટા, અને રોજનો ખર્ચો લગભગ 4 થી 5 હજાર રૂપિયાનો ગણાય. બરોબર છે. દરરોજ 4 થી 5000 રૂપિયાનો ગૌશાળાનો અહીંયા ખર્ચો હોય છે. અને આ લોકો બધા જે સેવકો છે બધા સેવા કરે છે. આ લોકો તો તેમના તન મન ધનથી સેવા કરે જ છે, પરંતુ તમે પણ આ સેવામાં સહભાગી થવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર નંબર મૂકી દઉં છું. અમથા આપણે હોટલમાં જઈએ છીએ તો 2-5 હજાર રૂપિયા વાપરી નાખી છીએ, ફરવા જઈએ છીએ તો 2-5 હજાર રૂપિયા એક દિવસમાં વાપરી નાખી છીએ. અને સરસ મજાનો ઉત્તરાયણ જેવો મહાપર્વ તહેવાર આવી રહ્યો છે, કે કહેવાય ને કે દાન દેવા માટેનો શ્રેષ્ઠ તહેવાર પણ આવી રહ્યો છે. તો તમારે પણ અગાઉથી કોઈ પણ પ્રકારનું આ ગૌશાળામાં દાન દેવું હોય, તને મને ધને કોઈ પણ જાતની સેવા કરવી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે. તમે પણ આ ગૌશાળાની સેવામાં સહભાગી બની શકો છો. અને બીજું કે અમારે આ ગૌશાળાની અંદર અમારી જ્ઞાતિ તો ઠીક છે સોની, પણ એ સિવાયની લગભગ જ્ઞાતિના લોકો અમને આપણે ગમે એની પાસે જઈને કોઈ અમને અત્યાર સુધીમાં પાછા નથી કાઢ્યા. જે આપણી અપેક્ષા હોય ગાયો માટેની, બરોબર છે, એ સંપૂર્ણપણે પૂરી કરે છે. અને એવો ને એવો સહકાર આગળ આપણને મળતો રહે. બસ એ અમારી પાકું એડ્રેસ તમને કહી દો. સુરેન્દ્રનગર થી તમે જયારે લખતર વિરમગામ કે અમદાવાદ જતા હોય તો વઢવાણ ગેબનશાહ સર્કલ પાસેથી તમે જયારે વળશો મેલડીમાં જવાના રસ્તા પર પહેલા જ તમને એક બોર્ડ જમણી સાઈડ દેખાઈ જશે વાડલા ગામનું. વાડલા ગામની પહેલા જ આ બાદા હનુમાન દાદાની રોડ ઉપર જ તમને મોટું બોર્ડ દેખાશે. ત્યાં અંદર જ આ ઐતિહાસિક જગ્યા આવેલી છે. અને તમે પણ રૂબરૂ આવો, અહીંયા આવીને તમારે સેવા કરવી હોય તો અહીંયા પણ તમે આવીને સેવા કરી શકો છો. અથવા તો સાહેબનો નંબર હું મૂકી દઉં છું ડિસ્પ્લે ઉપર, ત્યાં પણ તમે વધુ કોઈ પણ માહિતી હોય તમે પૂછપરછ કરી શકો છો. અને અબુલ જીવોને જ્યારે આપણે કોઈ પણ દાન કરતા હોય છે ત્યારે ભગવાન માતાજી આપણને 1000 ગણું આપતા હોય છે. એટલે નાનકડી એવી રિક્વેસ્ટ છે આ વિડીયોના માધ્યમ થકી કે બને તેટલું આપણે પણ આ દાનમાં સહભાગી બની. આ જોઈ લો, સરસ મજાની બધી ગૌ માતા છે. આપણે ગાયોને માતાઓનું રૂપ છે, જોઈ લો. આ બધા ગાય માતાને તમને સેવા કરવાનો મોકો આ વિડીયો થકી અમે આપી રહ્યા છીએ. તો વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલતા નહીં. તેમજ આ ઐતિહાસિક જગ્યામાં શ્રી મેલડી માતાજી પણ બિરાજમાન છે. તો બોલો શ્રી મેલડી માત કી જય. ઐતિહાસિક જગ્યામાં તમને ઘણા બધા અલૌકિક દર્શનો અહીં થવાના છે.